વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મેસવાણ ખાતે ધારાસભ્ય દેવાભાઈ માલમના અધ્યક્ષસ્થાને વિકાસ સપ્તાહનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ધારાસભ્ય દેવાભાઈ માલમે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી 24 વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસ યાત્રા શરૂ કરી હતી। તો આ અવસરને વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ગત તારીખ 7 ઓક્ટોબરથી આગામી 15 ઓક્ટોબર 2025 દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી હાથ ધરવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા છેવાડાના માનવીની ચિંતા કરે છે, ત્યારે આપણે 2047 વિકસિત ભારતના સ્વપ્ન તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે આપણે યોગદાન આપીએ તે જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત દરેક ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે। તો આ તકે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સોલાર પાવર યુનિટ, નિરાધાર વૃદ્ધ સહાય, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય, ગંગા સ્વરૂપ આર્થિક સહાય સમિતિની યોજનાઓના મંજૂરી પત્ર આપવામાં આવ્યા હતા। તો આ ઉપરાંત PMJY કાર્ડ THRનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। તેમજ ખેતીવાડી, ગ્રામ વિકાસ અને આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ મેસવાણ ખાતે ગ્રામજનોએ વિકાસ રથનું દબદબાભેર સ્વાગત કર્યું હતું। આ તકે ગ્રામજનોએ વિવિધ સરકારી યોજનાઓનો વિષયક માહિતી પ્રાપ્ત કરી હતી। તો વિકાસ સપ્તાહની ઉજવણીમાં ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનોએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી। તો રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા ગ્રામજનો સંકલ્પબદ્ધ બન્યા હતા। આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ ભનુભાઈ ઓડેદરા, જિલ્લા પંચાયત સભ્ય અતુલભાઈ ઘોડાસરા, મેસવાણ ગામના સરપંચ, તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ જયતા બાપુ સિસોદિયા, ધર્મિષ્ઠાબેન કમાણી, તાલુકા પંચાયત સભ્ય રાજુભાઈ કનેરિયા, વિજયભાઈ તાલુકા વિકાસ અધિકારી, ચૌહાણ આરોગ્ય ઓફિસર ડૉક્ટર ડાભી સહિતના ઉપસ્થિત રહ્યા હતા। અતુલ ઘોડાસરા, મેસવાણ જિલ્લા પંચાયત સદસ્ય। આજે મેસવાણ ગામની અંદર આજે વિકાસ સપ્તાહનું જે પર્વ ચાલી રહ્યું છે, ગુજરાત સરકારની અને દેશની જે યોજનાઓ છે એ ગામ સુધી પહોંચે એનો વિકાસ રથ, એમાં ઉપસ્થિત કેશોદના ધારાસભ્યશ્રી, એણે કરેલા વિકાસ કામો અને નાનામાં નાના માણસો સુધી પહોંચતી તમામ યોજનાઓનો જે આ વિકાસલક્ષી હેતુથી યોજનાઓ પહોંચે એના આયોજનમાં ખાસ અહીંયા મેસવાણ ગામે આજે વિકાસ રથ આવ્યો અને માહિતગાર કર્યો એ બદલ ખૂબ ખૂબ આભાર। મારું નામ કલ્પનાબેન રસિકભાઈ ગોરિયા, ગામ મેસવાણ। હું એક NRLM ગ્રુપમાં હતું। પહેલાં હું સખી મંડળમાં હતી। મારા મંડળનું નામ ઉમિયા લોકશક્તિ સ્વસહાય જૂથ મેસવાણ, અને હું 2017માં બેંક સખી તરીકે નિમણૂક થઈ અને ટ્રેનિંગ કરી RCTમાં। ત્યાર બદલ મને 2017માં નિમણૂક ઓર્ડર લઈને મેસવાણ બેંકમાં SBIમાં બેંક સખી તરીકે જોબ કરું છું। અને મારા ગામમાં 35 SHG છે, રંગપુર, કાલવાણી, કોયલાણા અને મેસવાણા 4 ગામ મારા અંડરમાં આવે છે અને 35 SHGની લોન કરી છે। હું મંડળમાં આવ્યા પછી મારા ઘર પરિવારને એક પરિસ્થિતિ હતી જે નબળી, અત્યારે મારે સરસ થઈ ગઈ છે અને મારા ઘરમાં હું મદદ કરી શકું છું। હું અત્યારે બેંક સખી, કૃષિ સખી અને સોલારમાં પણ કરું છું। મિનિમમ મહિને 15,000 કમાઈ લઉં છું। તે બદલ મને NRLM ગ્રુપમાં હું જોડાણે તો જ હું સખી મંડળમાં આવીને બધાને એમ કહેવા માગું છું કે મંડળમાં જોડાવ, અને તે બદલ તમને લોન અમે કરાવે છે SBIમાં 1 થી 5 લાખ। અને ત્યારબાદ બેંક સખીમાં પહેલાં બહેનોને બેંકમાં જવા માટે બીક લાગતી કે બેન અમને અહીંયા બીક લાગે, પણ 2017થી હું જ્યારથી બેંકમાં આવી ત્યારે મારા એક પણ બહેનો ગામના બીતા નથી, અને મારી જોડે હારે રહીને 35 મંડળના હું 1 થી 5 લાખની લોન અને એ લોકોને ગમે એ સહાયની APY, PMJJY અને 20 અને 436 વાળા વીમાનું પણ કામ કરું છું બેંકમાં, અને બેંકમાંથી પણ મને આપે છે। અને મારા જે બેંકમાં છે વીમાવાળા છે એ લોકોએ પણ મેં અપાવેલા છે। 436 વાળો એક પાસ કરાયો, 20 વાળો, અને હમણાં જ એક ભાઈનું એક્સિડન્ટલી થયું છે એમાં પણ 20 લાખની સહાય, એવી હું બધું ગામ માટે સહાયરૂપ બનીને કામ કરું છું। ધન્યવાદ। અનિરુદ્ધ બાબરિયા સાથે CN24 ન્યૂઝ, કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।